નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ચેપ્ટર 1 માં ઉપગણ વિશે. બરાબર. જ્યારે આગળ તમે શીખેલા ના પડશો ઉપગણ સબસેટ, ઇંગ્લિશમાં એને શું કહેવાય? સબસેટ. ઉપગણની વ્યાખ્યા લખવા પહેલાં ઉપગણ વિશે આપણે ચર્ચા કરીએ. એ બરાબર કોઈ બે ઘટકો, એક અને બે. તો બી બરાબર 1 2 3 4. બરાબર. हाँ तो एना उपगण 1 અને 2 आमा छे समायेला छे. तो एना प्रत्येक घटक ए बी में पण घटक होय तो एने कहेवाशे ए उपगण बी. बराबर. ख्याल आवतो छे? एना प्रत्येक घटक गण बी में पण घटक छे. 1 2 1 2 मतलब एना बधा ज घटक क्या समायेला छे? बी में. तो कही शकाय ए उपगण बी. बराबर. बीजू लई ले ए बी. बी बराबर बी सी डी ई. बराबर. चलो तो અહીં એ ઉપગણ બી કેવા છે? એના બધા જ ઘટકો બીમાં સમાયેલા છે. આવેલા છે ઘટકો? નહીં આવેલા. કયો નથી? એ સભ્ય નથી બી. એ સભ્ય એમાં છે, એ આમાં છે, તો આમાં નથી. મતલબમાં એના બધા જ ઘટકો બીમાં હોવા જોઈએ તો લખી શકાય આપણે એ ઉપગણ બી. પણ અહીં એ ઉપગણ બી નથી, એ અહીંયા છે નથી, ફક્ત બી છે, એટલે શું લખી શકાય? ઉપગણ નથી બી. બરાબર. એના બધા જ ઘટકો ગણ બીમાં પણ હોવા જોઈએ. બરાબર. તો કહી શકાય ગણ એને બીનો ઉપગણ. બરાબર. બીજી રીતે ચાલો બીજી રીતે અહીંયા કહીશું આપણે 1 2 3 4 5. બરાબર. ચાલો તો એમાં હવે કયું કહેવાશે? એના બધા જ ઘટકો બીમાં છે કે બીના ઘટકો બધા જ એમાં છે? બરાબર. બીના ઘટકો બધા ક્યાં છે? એમાં છે. બરાબર. આ બધા ઘટકો ક્યાં સમાયેલા છે? આમાં. તો એને બી ઉપગણ એ કહેવાશે. બી ઉપગણ એ. એટલે કઈ રીતે બોલાશે? બી ઉપગણ એ. આ રીતે વંચાશે બી ઉપગણ એ. જ્યારે એ ઉપગણ બી નથી, શું બોલાશે એને? એ ઉપગણ નથી બી. બરાબર. એ રીતે ચલાવી ગયો. તો આપણે એની વ્યાખ્યા લખીશું ઉપગણની. બરાબર. વ્યાખ્યા લખીશું ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તો એને બીનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં એ ઉપગણ બી લખાય. બરાબર. ચાલો હવે આ વ્યાખ્યા ઉલટી પણ બની શકે. ગણ બી, અહીંયા એની જગ્યાએ ગણ બીનો પ્રત્યેક ઘટક ગણ એનો પણ ઘટક હોય. ગણ અહીંયા છે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય, બીનો પણ ઘટક હોય, અથવા તો બીમાં પણ ઘટક હોય. બરાબર. એને કહેવાય કે એ ને બીનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં એ ઉપગણ બી લખાય. બરાબર. બરાબર. એને અધરવાઇઝ બી અહીંયા લઈ લો ને એ અહીંયા લઈ લો તો બી અહીંયા આવી જાય, એ અહીંયા આવી જાય, તો અહીંયા શું લખી શકાશે? બી ઉપગણ એ. એવી રીતે પણ આવી શકે. મતલબમાં જે ઘટક જેમાં સમાયેલા હોય એમાં. દાખલા તરીકે એ બરાબર એ અને બી બરાબર એ બી સી ડી ઈ એફ. ચાલો હવે જોઈ શકે તમે એ આમાં છે, એ ને ઈ સમાઈ ગયેલા, તો એને કહેવાશે એ ઉપગણ બી. બરાબર. કરાવી ગયું. એને આપણે એક સાંકેતિક રીતે યાદ રાખવા પડશે. તમને આ ખાસ કામ આવશે. એક્સ આને કહેવાશે પ્રત્યેક. ફોર ઓલ. ઇંગ્લિશમાં જોઈએ તો ફોર ઓલ શું કહેવાશે? ફોર ઓલ. બધા જ
પ્રત્યેક x માટે x સભ્ય A ઇમ્પ્લાઇઝ x સભ્ય B, તો A ઉપગણ B. એટલે યાદ રાખીએ આ વસ્તુ જે આપણે એક્ઝામ્પલ પાછળ શોધવામાં આવશે. x સભ્ય A ઇમ્પ્લાઇઝ, બરાબર, ઇમ્પ્લાઇઝ x સભ્ય B, તો A ઉપગણ B લખી શકાય. મતલબમાં x સભ્ય A ના ઘટકો x સભ્ય B માં હોય તો A ઉપગણ B પણ લખી શકાય. મતલબમાં x ના આ ઘટકો છે કોના? ગણ બરાબર. એ બધા જ x પણ છે અહીંયા. આ બી x છે ને આ બી x છે. જે એના ઘટકો છે તે જ બીના પર ઘટકો છે, તો એ ઉપગણ B પણ લખી શકાય. બરાબર. ચાલો એક નોટ લખવાના છે આપણે. આ લખાઈ ગયો હોય તો ચાલો અહીં મેં નોંધ લખી છે. 1 2 3 4 નોંધ છે અને ધ્યાનથી જુઓ છે. આ કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા, આ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને આ વાસ્તવિક સંખ્યા. અને આ કઈ સંખ્યા છે? અસમય. અસમય, બરાબર. ચાલો પ્રાકૃતિક સંખ્યા કોણમાં સમાયેલી છે? બધા w એટલે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં આવી ગયેલી છે બધી, બરાબર. પૂર્ણ સંખ્યા એ કોણમાં આવી ગયેલું? z, તો w ઉપગણ z લખી શકાય. z એ બધા ક્યુમાં આવી ગયેલા. આ પર ક્યુમાં આવી ગયેલા, w પર ક્યુમાં આવી ગયેલા, z પર ક્યુમાં આવી ગયેલા. ત્રણ ને આપણે ક્યુમાં સમાય શકીએ, ઉપગણ ક્યુ લખી શકાય. અને આ બધી સંખ્યા જે છે એ શેમાં લખી શકાય? આરમાં, બરાબર. આ અસમય ફક્ત કોણમાં આવેલો હોય? વાસ્તવિક માટે I ઉપગણ R લખી શકાય. તમને n ઉપગણ R પર લખી શકાય, w ઉપગણ R પર લખી શકાય, z ઉપગણ Q પર લખી શકાય, n ઉપગણ Q પર લખી શકાય, w ઉપગણ Q પર લખી શકાય, w ઉપગણ R પર લખી શકાય. એટલે ક્રમમાં મેં લખી લીધા છે. જેટલા બી આ બાજુ નાની સંખ્યા છે બધા એકબીજામાં સમાયેલા છે, એટલે એના ઉપગણ બરાબર લખી શકાય. બરાબર. ચાલો કોઈ ગણ છે, પોતે પોતાનો ઉપગણ કહી શકાય. ખબર છે ને? એ તો A બરાબર 1 2, બરાબર. તો એ ઉપગણ A, કેમ કે 1 2 એમાં જ પોતે પોતાનો ઉપગણ કહી શકાય. બરાબર. 5 એટલે ખાલી ગણ બધાનો જ ઉપગણ કહેવાય. A આવે, B આવે, C આવે, 5 ખાલી ગણ બધાનો જ ઉપગણ બતાવવાનું. ખાલી ગણ પણ પોતે પોતાનો ઉપગણ કહી શકાય. 88,000 તો ખાલી ગણ બધાનો જ ઉપગણ કહી શકાય. ચાલો હવે કોઈ પણ અરિક્ત ગણ એટલે ખાલી ન હોય તેવો ને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય છે. ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે? 2, બરાબર. ઓછામાં ઓછા 2 ઉપગણ છે, A અને 5. એ કઈ રીતે જોઈ લેવું છે? અને આ વસ્તુ ગણ એના ઉપગણની સંખ્યા 2 નો ઘાત કેટલો? નંબર ઓફ A, 2 નો ઘાત નંબર A. ગણ એના ઉપગણની સંખ્યા ખાલી જગ્યામાં કામ આવશે 2 નો નંબર ઓફ A, બરાબર. ધારો કે A બરાબર 1 અને 2 જ્યાં કરતું, તો આપણે ઉપગણો લખો એમ કહી દો, બરાબર. તો હવે ઉપગણો લખો એટલે ઉપગણ કેટલા લખવાના? કઈ રીતે લખાય? 5. એ પ્રાઇમરીમાં આવતું છે પણ તમને બને ત્યાં સુધી 3 8માં નહીં આવેલું હશે તો ના હશે, બરાબર. તો પહેલાં 5 ખાલી ગણ, પછી 1, પછી 2, પછી 1 2, બરાબર. એને આપણે એના જગ્યાએ એ પણ લખી શકાય. ચાલો આપણે કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. 2 ઘટકો એટલે 2 ઘટકોના ઉપગણની સંખ્યા કેટલી થવાની? 1 2 3 4 થઈ. એટલે આ શોર્ટમાં આપણે લખવું હોય તો આને એમ બી લખી શકાય. નંબર ઓફ A બરાબર કેટલા? 2 છે. ઉપગણોની સંખ્યા શોધો એમ કે 2 નો 2 કેટલા થાય? 4, બરાબર. તો અહીં 2 વસ્તુ શીખવાનું છે આપણે. ગણ એના ઉપગણની સંખ્યા શોધો એમ કે ફક્ત સંખ્યા શોધવા માટે સૂત્ર લેવાનું 2. તું ક્યાંથી લાવ્યો આવે? આ 2 વસ્તુ ક્યાંથી આવ્યું? આ 2 વસ્તુ છે. કોઈ પણ અરિક્ત ગણ ખાલી ગણ નહીં હોય તેવા ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ છે. કેટલા? 2, 5 અને કંઈક પોતે, બરાબર. અહીંયા તો 2 ઘટક લીધેલા છે આપણે, બરાબર. 2 નંબર હશે કેટલા? 2. તો 2 નો 2 કેટલો થશે? 4. શું છે? ગણ એના ઉપગણની સંખ્યા કેટલી આવશે? 4. અહીં જોઈ શકીએ ઉપગણ લખેલા છે 1 2 3 4. આવી રીતે લખવાનું હોય ને પછી ગણવાની તકલીફ પડે, બરાબર. ધારો કે અહીં મેં લઈ લઉં કોઈ B બરાબર 2 3 4 5, બરાબર. તો આ નંબર ઓફ B કેટલા છે? 5 છે. નંબર B કેટલા છે? 5 છે.
ઉપગણોની સંખ્યા શોધો એમ કે તો આપણે કેટલા શોધી શકીએ? તો 2 નો 5 એટલે 32. 2 નો 5 એટલે 32. તો જ્યારે આપણે ઉપગણો લખીને ગણવાના હોય તો કેટલો સમય લાગે? તો ઉપગણોની સંખ્યા વધારે ઘટકો આપેલા હોય તો ફક્ત તમને ઉપગણોની સંખ્યા શોધો એમ કહેશે. તો 2 નો નંબર ઓફ એ અથવા નંબર ઓફ બી અથવા જે ઘટક આપેલો હોય તે, બરાબર. અને ઉપગણો લખવો એમ કે તો આ રીતે લખાશે, બરાબર. ખ્યાલ આવે? બે ઘટક લઈ લીધેલા છે, તેના ઉપગણો લખ્યા છે. પહેલા 5 1 2 1 2 2 બરાબર. એ જ રીતે 3 ઘટકોના કેટલા થશે? 2 નો 3 એટલે 8 ઘટકો થશે. 8, બરાબર. એ આપણે સ્વાધ્યાયમાં લખવાના આવેલા છે ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવીશ. પણ આ ઉપગણ વિશેની વ્યાખ્યા આપણે સમજ્યા. ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં પણ હોય તેને એ ઉપગણ બી કહેવાય. અને ગણ એના ઉપગણની સંખ્યા શોધો એમ કે 2 નંબર ઓફ n, બરાબર. સૂત્ર યાદ રાખવાનું, તમારે આમ પણ યાદ રાખી શકે 2n. n શું છે? ઘટકોની સંખ્યા. n શું છે? ઘટકોની સંખ્યા. ઘટકોની સંખ્યા. n શું યાદ રાખવાનું? ઘટકોની સંખ્યા. આટલું તમે લખી શકો. આ લખી નાખજો. चलो बे व्याख्या है जो तमने डेफिनेशन 1 मार्क्स में काम आवशे। अनुचित उपगण, अनुचित उपगण, अरिक्त गण, अरिक्त गण एटले खाली ना है तेवा गण एना उपगण, एना उपगण एने अनुचित उपगण कहे छे, एने अनुचित उपगण कहे छे, बराबर। एटले कोने कहेवाशे? 1 ए कोई घटक छे 1 2 तो एना उपगण, बराबर। एना उपगण लखीए आपणे। एना उपगण कया कया थवाना? पहला 5 पछी 1 पछी 2 बराबर पछी 1 2 बराबर कोण छे? ए छे आपको। तो अरिक्त गण एना उपगण ए ने अनुचित उपगण कहे छे। तो कोने कहेवाशे? 1 2 एने ज पोते, बराबर। एना उपगण ए ने अनुचित उपगण कहेवाय। चालो तमने कोई आपेलो होय तो आनो अनुचित उपगण कयो एम के अनुचित उपगण कयो थवानो? 1 2 बराबर ए। ख्याल आवे? बराबर 1 2 ए जे पोटे छे ते। चालो ए ज रीते उचित उपगण। हवे उचित उपगणमां बराबर तो अरिक्त गण ए ना ए सिवायना उपगणने, ए सिवायना उपगणने उचित उपगण। तो ए सिवायना ए केटला छे? 3। तो आने कहेवाशे उचित उपगण અને આને કહેવાશે અનુચિત ઉપગણ, બરાબર। ખ્યાલ આવી ગયો? હવે કોઈ તમને ખાલી એમ અનુચિત ઉપગણો હોય, કોઈ ગણ આપેલો છે એના અનુચિત ઉપગણો કયા થશે? અનુચિત ઉપગણો તો તે પોતે એ જ થશે, બરાબર। અને ઉચિત ઉપગણો લખો એમ કે તો કોઈ ગણ તમને 1 2 આપેલા છે તો 1 2 માટે તમારે ડિસાઇડ શું કરવાનું? આ 1 2 ને 3 થશે। એનું સૂત્ર માટે લખવાનું તમારે ઉચિત ઉપગણોની સંખ્યા, ઉચિત ઉપગણોની संख्या 2 નો नंबर ऑफ ए -1 तो आ उपगणों संख्या सूत्र है। चलो अँ के घटको 2 है तो 2 નો 2 -1 तो 4 - 1 3 थी जाए, बराबर। ख्याल आवतो छे? 3 आ 1 2 ने 3 एटले अनुचित कोई गण आपेला होय तमने, धारो के बीजा कोई लई ले आपणे बी बराबर ए बी सी 3 छे। ચાલો એનો અનુચિત એટલે કોણ? એ પોતે બી જ થવાનો। અનુચિત એટલે કોણ? પોતે બી જ થવાનો, બરાબર। નંબર ઓફ બી બરાબર કેટલા છે? 3। તો આપણે ઉચિત ઉપગણો શોધીએ તો ઉચિત ઉપગણો કેટલા થવાના? નંબર ઓફ 3 છે તો 3, બરાબર। તો 8 કેટલા થશે? 7 થશે। ખ્યાલ આવી ગયો? કેમ કે આપણને ખબર છે એ બી સી 3 ઘટકોના ઉપગણો કેટલા થવાના? 2 નો 3 એટલે 8 થવાના। 8 માંથી જે કોણ કાઢી નાખવાનું? એ સિવાયના 1 કાઢના કેટલા થશે? 7। ખ્યાલ આવતું છે? अनुचित उपगणों जे पोटे छे, बराबर।
ખ્યાલ આ અનુચિત ઉપગણ છે કોણ જે પોતે એ છે તે 1 2 અને તે સિવાયના કોણ છે 5 1 2 એ ઉચિત ઉપગણો છે બરાબર તો અહીં વ્યાખ્યા 2 લખી દઉં છે અનુચિત ઉપગણો અરિક્ત ગણ એના ઉપગણ એને અનુચિત ઉપગણ કહે છે પણ ઉચિત ઉપગણ કોણ કરશે અરિક્ત ગણ એના એ સિવાયના ઉપગણને એ સિવાયના એટલે કોણ આ બરાબર 5 1 અને 2 તો ઉચિત ઉપગણોની સંખ્યા શોધવામાં 2 રેઝ ટુ નંબર ઓફ a -1 તો અહીં ધ્યાન આપજો અડીગણ અડીગણ ઇંગ્લિશમાં સુપરસેટ અડીગણ કોને કહેવાય જો એ ઉપગણ બી આપણી પાસે એ ઉપગણ બી તો બીને એનો અડીગણ કહેવાય છે બીને શું કહેવાય એનો અડીગણ ખાલી ફક્ત તમારે યાદ રાખવાનું છે બરાબર અથવા તો તમને બી ઉપગણ એ આપ્યો હોય તો એને બીનો અડીગણ કહેવાય છે મતલબ અહીં બીને એનો અડીગણ કહેવાય છે અહીં એને બીનો અડીગણ કહેવાય છે ખાલી અહીંયા પૂછી શકે એ ઉપગણ બી તો બીને ખાલી કેનો અડીગણ કહેવાય અથવા તો એ શું કહેવાય એવો શબ્દ ઓપ્શનમાં બી આપી શકે તમને બરાબર તો બીને એનો શું કહેવાશે અડીગણ સુપર સેટ તો એ ઉપગણ બી છે જ્યારે બી ઉપગણ એ બી એનો અડીગણ કહેવાશે બરાબર ચાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ ગુજકેટમાં પણ કામ આવશે સોરી જીડબલ્યુમાં પણ કામ આવશે ઘાટગણ વિશે પૂરું જ ખાલી આપણે સમજવાનું છે બરાબર વ્યાખ્યા આપણે લખેલી છે મેં એ લખે પછી સમજીએ પહેલાં સમજી લઈએ 1 2 ની જગ્યાએ આપણે એ બી લઈએ બરાબર ચાલો એના ઉપગણ લખવાના છે એના ઉપગણ ચાલો એના ઉપગણ લખતા તમને શીખી ગયા હશે પહેલાં શું લખવાનું 5 પછી એ પછી બી પછી આવશે બેની વાળી કયા એ બી બરાબર આ એના ઉપગણ છે એ જ રીતે આપણે બીજા કોઈ બી લઈ લઈએ 1 2 3 3 ઘટકો લઈ લઈએ એના બીના ઉપગણો લખીએ ઉપગણો બરાબર પહેલાં 5 પછી 1 પછી 2 3 4 પછી બેની જોડી સિંગલ જોડી પડી ગઈ હવે 2 1 2 ચાલો પછી 1 3 ચાલો પછી 2 3 રિવર્સ નહીં આવવાનું 1 2 1 3 પછી 2 3 પાછું રિવર્સ આવું નહીં છેલ્લા બાકી રહ્યા બેની પર પડી ગઈ બેની પર પડી ગયા 1 2 3 જોઈ શકે બરાબર તમને પહેલાં શીખવ્યું છે ઉપગણોની સંખ્યા શોધો એમ કે તો ઉપગણોની સંખ્યા શોધો એમ કે તો બેનો કેટલો ઘાત બેનો 2 ઘાત એટલે કેટલા થવાના 4 1 2 3 4 ચાર ઉપગણો આપણે લખ્યા છે એ જ રીતે 3 છે અહીંયા તો 2 નો 3 કેટલા થશે 8 1 2 3 4 5 6 7 અને 8 એટલે તમને ખ્યાલ આવે કોઈક રહી ગયો એટલે બી ખ્યાલ આવી જાય બરાબર તો અહીં શું કહેવાશે જો છે કોઈ પણ ગણ એ માટે એના તમામ ઉપગણો ઘટકો લઈ એટલે કે તમામ ઉપગણો 1 2 3 4 તમામ ઉપગણોને શું લેવાના ઘટક લેવાના તો બનાવેલ ગણને એનો ઘાતગણ કહે છે એટલે તમારો ઘાતગણ શું લખાશે એ બરાબર છગડીયા કૌંસમાં એને શું લેવાના ઘટક લેવાના છે ફાલ એટલે ઘટક લખે તો આ છગડીયા કૌંસ એ બી અને આ એ બરાબર આ રહ્યો તમારો પી ઘાતગણ ફરી એકવાર જોઈ લેવું જોઈએ કોઈ પણ ગણ એ માટે એના તમામ ઉપગણો
તમામ ઉપગણ એટલે કોઈ ગણ લઈ લીધા છે આપણે, કોઈ ઘટકવાળો 2 ઘટકવાળો ગણ લઈ લીધું છે, તેના ઉપગણ લખી કાઢ્યા. 1 2 3 કેટલા છે? 4 ઉપગણો છે. તેને શું લેવાના છે? તમામ ઉપગણોને ઘટકો લઈ બનાવેલ ગણને, ઘટકો લઈ બનાવેલ ગણ એટલે ગણ શામાં બનાવાય? છગડીયા કૌંસમાં જ બનાવાય. બનાવેલ ગણને એનો ઘાત ગણ કહે છે. એટલે PA છગડીયા કૌંસમાં આ થયા આપણા PA એટલે ઘાત ગણ, એનો ઘાત ગણ. ચલાવી ગયું બરાબર? તો આ PA થઈ ગયું આપણે બરાબર. એ રીતે આનું PA, તો અહીંયા PA PB તો આખું આવી જાય 8 8 બરાબર. સમજી ગયા? મતલબમાં જેટલા બી કોઈ ગણ આપેલા હોય તેના ઉપગણો તેને ક્યાં લખવાનો? છગડીયા કૌંસમાં લખશો એ થઈ જશે આપણે PA ઘાત ગણ. હવે ઘાત ગણ એના ઘાત ગણોની સંખ્યા લો બધું, એના ઘાત ગણોની સંખ્યા શોધો એમ કહે તો PA બરાબર ઘાત ગણોની સંખ્યા શોધો એમ કહે તો શું લખવાના? 2 નો નંબર ઓફ A તો અહીંયા PA બરાબર. ખ્યાલ આવે? એના ઘાત ગણોની સંખ્યા શોધો એમ કહે તો એ શું આવવાનું? ઉપગણો જ આવવાના કે નહીં? 1 2 3 4 ઘાત ગણોની સંખ્યા તો રહેશું નંબર ઓફ A બરાબર. ખ્યાલ આવી ગયું? અહીંયા ઉપગણની સંખ્યા 2 નો 2 લઈ લેવાનો. અહીંયા કોણ લેવાનું? એના ઘાત ગણો સોરી એક ભૂલ છે એના ઘાત ગણોની સંખ્યા એના ઘાત ગણોની સંખ્યા શોધો એમ કહે તો પહેલા તેના ઉપગણો આવશે 2PA આવશે. PA કોણ છે? 4 બરાબર. તો એને બીજી રીતે સૂત્ર યાદ રાખવાનું હોય ને, નંબર ઓફ PA બરાબર 2PA આ આપણે વ્યવસ્થિત લખી દઈએ બરાબર. એ લખો લખી શકે PA ના ઘટકોની સંખ્યા શોધવાનું સૂત્ર. PA ના ઘટકોની સંખ્યા શોધો એમ કે તો PA ના ઘટકોની સંખ્યા શોધો એટલે નંબર ઓફ PA 2PA એટલે આ કેટલા છે? 1 2 3 4 બરાબર. 2 નો 4 મૂકી દેવાનો એટલે આપણો આન્સર છે. બોલશે બસ અહીંયા નંબર ઓફ એ આવશે. નંબર ઓફ એ આપણી મિસ્ટેક છે જરાક. ફરી એકવાર મેં કદાચ ખોટું જરાક વિચાર્યું હશે બરાબર. PAમાં કેટલા છે? 1 2 3 4 PAમાં કેટલા છે? 4 ઘટકો છે. પણ આની સંખ્યા શોધવાની ને બરાબર. આની સંખ્યા છે એના ઘાત ગણોની સંખ્યા 2 નંબર ઓફ A એટલે જે આપણે ઉપગણો છે તે જ આનો આન્સર થશે. એટલે 2 નંબર ઓફ A કોણ થશે? એના ઘાત ગણોની સંખ્યા એટલે નંબર ઓફ PA તો 2 નો નંબર ઓફ A બરાબર. એટલે નંબર ઓફ A કેટલા છે? 2 જ છે. તો 2 નો 2 કેટલો થવાનો? 2 નો 2 કેટલો થશે? 4 જ થશે. તો એ આપણે અહીંયા 1 2 3 4 એ પ્રમાણે જરાક ભૂલડી સુધારી દેવું છે. નંબર ઓફ A લખવાનું, નંબર ઓફ A બરાબર. મિસ્ટેક કરતા નહીં આમાં. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘાત ગણો એ કોઈ ગણ છે, તમને એમ કે નંબર ઓફ PA શોધો. શું કહે? નંબર ઓફ PA શોધો. તો તમારું જે ઉપગણનું સૂત્ર છે 2 નંબર ઓફ A એ જ મૂકી દેવાનું બરાબર. અને કોઈ કહે છે કે PA ના ઘાત ગણોની સંખ્યા શોધો. PA ના ઘાત ગણોની સંખ્યા શોધો. એ સૂત્ર તમારું 2 નંબર ઓફ A છે. નંબર PA નહીં લખતા. શું લખવાનું છે? નંબર ઓફ A. ચાલો બીજું આ લખાઈ ગયું. બીજું એક લખજો. ઘાત ગણના ઉપગણોની સંખ્યા. ચાલો એ ઘાત ગણ તો છે. એ ઘાત ગણ કેટલા છે? 1 2 3 4 તો છે જ. એના પાછળ ઉપગણની સંખ્યા શોધો એમ કે તમારા 2 નંબર ઓફ A 2 નો કેટલો ઘાત? 2 નંબર ઓફ A એટલે આ વ્યવસ્થિત લખજો.
ટુ નોટ ટુ ગાઢ નંબર ઓફ એ. એટલે ચાલો તો અહીં આપણે કોઈક એક લખાઈ ગયો છે. એ બરાબર આપણી પાસે એ બી સી છે. એ બી બે ઘટકો છે તો નંબર ઓફ એ કેટલા છે? 2. તો અહીંયા ગાઢ ગણના ઉપગણોની સંખ્યા શોધો એમ કે તો 2 નો 2. અહીંયા કેટલા? 2. તો 2 નો આ પહેલા કરી નાખવાનું 4. બરાબર, 2 નો 4 કેટલો? 16 થશે. ચાલ હવે કે ગાઢ ગણના ઉપગણોની સંખ્યા, તો ગાઢ ગણ છે એના પાછળ ઉપગણો લખવાના નથી, આપણે કિંમત શોધવાની છે. તો આ વ્યવસ્થિત ધ્યાન રાખજો. બરાબર, એટલે એને આપણે દર્શાવીશું પીએના, એને લખી શકાય પીએના ઉપગણોની સંખ્યા. બરાબર, એ ગાઢ ગણથી જ પીએ છે. પીએના ઉપગણોની સંખ્યા 2 સાદું આપણું ગાઢ ગણોની સંખ્યા શોધો એમ કે આપણે ઉપગણની સંખ્યા જે શોધે છે 2 નંબર ઓફ એ, પણ ગાઢ ગણમાં ઉપગણની સંખ્યા 2 નંબર ઓફ એ. બરાબર, આ તમારું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એમસી ક્વેશ્ચનમાં પૂછાય તમને. અને એક વસ્તુ લખી દેવો છે, ગાઢ ગણ ક્યારેય ખાલી ગણ ન હોય. ગાઢ ગણ ક્યારેય ખાલી ગણ ન હોય. ગાઢ ગણ ક્યારેય ખાલી ગણ ન હોય. તો ધારો કે એ બરાબર આપણી પાસે 5 છે. એ બરાબર આપણી પાસે કેટલા છે? 5 છે. બરાબર, ચાલો તો 5 છે. તો આપણે પીએ શોધવું હોય, પીએ 2 નંબર ઓફ એ. તો નંબર ઓફ એ કેટલા છે આપણી પાસે? 0. તો 2 કેટલા આવશે? 1. તો ખાલી ગણ આપણા કોઈ ગણમાં ઘટક જ નથી. પણ ગાઢ ગણ ક્યારેય ખાલી ગણ ન હોય. ખ્યાલ આવી ગયો? ચાલો આ લેક્ચરનો આપણો ટોપિક વાસ્તવિક સંખ્યા ગણ આરના કેટલાક અંતરાલો. કઈ સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા ગણ આર. બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ચેપ્ટર 2 ભણી ચૂકેલા છે. ચેપ્ટર 2માં આવા આપણા ઉકેલો લખેલા છે. એ અહીં જરૂર ખ્યાલ આવશે તમને. અને ચેપ્ટર 6માં પણ આપણને બહુ કામનું છે આ વસ્તુ. સૌરૂઢ અંતરાલ, જે તમે પ્રાઇમરીમાં શીખેલા હશે. સૌરૂઢ અંતરાલ, મોટો કૌંસ. સૌરૂઢ અંતરાલ મોટો કૌંસ એ બી. તો x બિલોંગ્સ ટુ r માટે a x b ઇક્વલ ટુ આવશે મોટો કૌંસ હેઠળ. તમને ખ્યાલ હશે ક્યાંથી ક્યાં વેલ્યુ આવશે? a થી b ની વચ્ચેની બધી, એ પણ આવે બી પણ આવે, તેની વચ્ચેની તમામ આવશે. બરાબર, એ જ રીતે વિવૃતમાં a અને b ની આવશે, પણ તેની વચ્ચેની તમામ આવશે. ને કૌંસ કયો આવશે? નાનું કૌંસ. બરાબર, અહીં સૌરૂઢ વિવૃત છે. તો પહેલો સૌરૂઢ છે ને બીજો વિવૃત છે. બરાબર, સૌરૂઢ. હવે ઇંગ્લિશમાં એને ક્લોઝ ઇન્ટરવલ પણ કહેવાય. ઇંગ્લિશમાં ક્લોઝ અને આ ઓપન ઇન્ટરવલ. બરાબર, ઓપન, આ ક્લોઝ એટલે એ અને બી સંખ્યાની લિમિટ પ્રથમ અને અંતિમ બંનેની હદ નક્કી છે. જો આમાં હદ નક્કી હશે નહીં, એ અને બી કોઈ હદ નથી, એની વચ્ચેની કોઈ પણ આવી શકે. બરાબર, એટલે એને ક્લોઝ કહેવાશે, એને ઓપન ઇન્ટરવલ કહેવાશે ઇંગ્લિશમાં. બરાબર, તો અહીં એક સાઈડ ક્લોઝ છે, બીજી સાઈડ ઓપન છે. અહીં એ સ્ટોપ છે. બરાબર, એ કિંમત આવે. અહીં કઈ આવે નક્કી નહીં મળે. બી કરતાં મતલબમાં નાની આવે એટલું આપણને ખબર છે. તો a x b. ચાલો, એ જ રીતે વિવૃત સૌરૂઢ એ. બરાબર, ઓપન ને આ ક્લોઝ. ઓ ટાઈપ દેખાય એટલે તમારે યાદ રાખવાનું ઓપન, અને સી ટાઈપ દેખાય એને ક્લોઝ તરીકે યાદ રાખવાનું. ઓપન ક્લોઝ મતલબમાં વિવૃત અને સૌરૂઢ. આ a x ઇક્વલ ટુ b. બરાબર, ચાલો આપણને આ ખાસ કામનું છે. આ તમે ચેપ્ટર નંબર 2 બનાવ્યું, એમાં વિસ્તાર આપણે લેખો ઘણામાં. બરાબર, તેમાં એ કરતાં ઇન્ફિનિટી, એ મોટો કૌંસ છે. બરાબર, અને ઇન્ફિનિટીમાં હંમેશા નાનો કૌંસ આવે છે કે અનંત સુધી વિસ્તરે. બરાબર, તો એ શું આવશે? એ કરતાં મોટું. એ ઇન્ફિનિટી પ્લસ છે, એ કરતાં એક્સ કેવો આવશે? મોટો. બરાબર, ચાલો અહીં એ કરતાં માઇનસ નાનો, તો એ કરતાં માઇનસ નાનો ઇક્વલ ટુ.
બરાબર એ રીતે ખ્યાલ આવડું છે એ કરતાં માઇનસ નાનો એટલે એ કરતાં એક્સ નાનો અને એ કરતાં ઇન્ફિનિટી મોટો છે એટલે ધન છે સંખ્યા એ કરતાં એક્સ મોટો એ જ રીતે 0 ટુ ઇન્ફિનિટી સંખ્યા શું આવશે બધી અંદરની ધન આવશે આર પ્લસ પછી 0 લેવામાં આવે તો આર પ્લસ યુગ 0 12મા ધોરણમાં બી આ તમને વ્યવસ્થિત કામ આવશે અંતરાલો મોડે કરવાના છે 0 ઇન્ફિનિટી શું કહેવાશે આર પ્લસ 0 લેવામાં આવે તો આર પ્લસ યુગ 0 લખવામાં આવે 0 લેવામાં આવે અહીંયા માઇનસ ઇન્ફિનિટી 0 તો આર માઇનસ 0 લેવામાં આવે તો આર માઇનસ યુગ 0 અને માઇનસ ઇન્ફિનિટી આર આ વ્યવસ્થિત તમારે બુકમાં ઉતારી દેવું. આ અલગ છે બરાબર સાથે લખતા નહીં